મારું નામ ડૉક્ટર નુરુદ્દીન નાથાણી, જિલ્લા પંચાયતમાં અત્યારે ઇન્ચાર્જ નાયબ પશુપાલન નિયામક તરીકે ફરજ બજાવું છું. પધરની સમસ્યામાં આમ તો આજે FIPનો જે કેમ્પ થઈ રહ્યા છે, જાતીય આરોગ્ય સારવારના કેમ્પ, એ આખા કચ્છમાં ટોટલ 237 કેમ્પોનો અમને ટાર્ગેટ મળેલો છે અને એના માટે દવા પણ ઉપરથી જ આવેલી છે. એ દવાઓ અમે અહીંયાથી ખરીદી કરેલ નથી, એ દવા ડાયરેક્ટ ગાંધીનગરથી આવેલી છે. મારી પાસે જે પણ 237 કેમ્પ માટે દવા આવી છે એમાં ICDPને જે કેમ્પ આપણે અલગથી ફાળવેલા છે. અત્યારે કેમ્પ છે ICDPનો છે, અમારા જિલ્લા પંચાયતના પણ અલગથી કેમ્પ થઈ રહ્યા છે. એટલે 2 ડિવિઝન જુદા જુદા છે. જિલ્લા પંચાયતમાં પણ પશુધન નિરીક્ષકો છે, એ વેટરનરી ઓફિસરના ઓબ્ઝર્વ સાથે રહી અને કેમ્પ કરે છે, અને ICDPમાં પણ પશુધન નિરીક્ષકો છે, એ અલગ અલગ એરિયામાં કેમ્પ કરે છે. એમાં યા તો તાલુકાના કોઈપણ વેટનરી ઓફિસર યા તો પછી ICDPમાં મદદનીશ પશુપાલન નિયામક અને નાયબ પશુપાલન નિયામક છે, એમની જવાબદારી નીચે એ લોકો કામ કરતા હોય છે. એટલે અમને જે પણ દવા આવી છે અમે કેમ્પ પ્રમાણે જિલ્લા પંચાયતને, પછી સરહદ ડેરીને અને ICDPને ત્રણેયને અલગ અલગ જે પણ કેમ્પ કરવાના છે એના પ્રમાણમાં દવાઓ ફાળવી દીધેલી છે. અમે જે દવાઓ ફાળવી છે એ હમણાં જ લગભગ જુલાઈ મહિનામાં દવાઓની ફાળવણી શરૂઆતમાં થઈ છે. કોઈપણ એક્સપાયરી ડેટની દવાઓ અમે આ કેમ્પ માટે ફાળવેલ નથી, કારણ કે જેટલી પણ દવાઓ ગાંધીનગરથી ડાયરેક્ટ આવી છે એ દરેકની અમે એક્સપાયરી ડેટ ચેક કરી છે. પધરમાં દવાઓ ક્યાંથી આવી એ મને આઈડિયા નથી, પણ અમે જે કેમ્પ માટે દવાઓ ફાળવી છે, નહીં જવાબદાર આ કેમ્પ છે ICDPનો, એટલે પહેલી જવાબદારી થાય છે ICDPની. એટલે ICDPના નાયબ પશુપાલન નિયામકની પોસ્ટ પણ અલગ છે. એમની સાથે અત્યારે હું સવારથી અધિકારીઓ ચેક કરી હતી આ દવાઓ, એ હું એ જ કહું છું ને, અધિકારીઓ એટલે હમણાં ICDPની એક પૂછવાનું છે, જ્યારે કોઈ નાનો કર્મચારી સારું કામ કરે છે ત્યારે અધિકારીઓ જસ લઈ લેતા હોય છે, નાનો કર્મચારી ભૂલ કરે છે. જો નાનો કર્મચારી ભૂલ કરે છે ત્યારે જવાબદારીનો પ્રશ્ન નથી, પણ ફિલ્ડમાં ઘણા બધા લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટર છે, બરાબર, 70થી એ જે પ્રતિકભાઈ ચૌધરી જે દવાઓ લઈને આવ્યા છે, એવી જ રીતે બધા પશુધન નિરીક્ષકો 75થી વધારે કચ્છમાં કામ કરે છે. તમે 75 પશુધન નિરીક્ષકને મળી અને કહેશો ને તો એક્સપાયરી ડેટ દવાઓની તો કોઈ પણ ખબર પડે, તમને પણ ખબર પડે, એમ મને પણ ખબર પડે, અને કોઈ પણ પશુધન નિરીક્ષકને ખબર પડે. હવે આ પશુધન નિરીક્ષક અત્યારે એવું કહી રહ્યા છે પ્રતિકભાઈ ચૌધરી કે હું 10 પાસ છું અને મને આ દવા બાબતે કોઈ ખબર પડતી નથી. તો જો દવા પ્રત્યે ખબર ના પડતી હોય તો વેટરનરી ઓફિસર નથી તો એમણે કેમ્પ કર્યો કેવી રીતે, દવા ઇન્જેક્શન મૂક્યા કેવી રીતે, એમને ખબર નથી પડતી આ દવાની, તો એ દવા એમણે વાપરી શું કરવા? એમને વાપરવી જ ન જોઈએ ને, કેમ્પ શરૂ જ ન કરવો જોઈએ. એમણે પોતાની જાતે લઈ આવ્યા છે. ક્યાંથી લઈ આવ્યા છે? ત્યાં ICDPના સેન્ટર ઉપરથી. એક્સપાયરી ડેટ ન રાખવી જોઈએ. હવે હું એ જ કહું છું, આ દવા મેં ફાળવણી કરી નથી. મારી જિલ્લા પંચાયતમાંથી અત્યારે જે પણ ICDPને દવાની ફાળવણી થઈ છે એનો સ્ટોક રજિસ્ટર મારી પાસે અત્યારે છે જિલ્લા પંચાયતમાં, આપ આવીને જોઈ શકો છો. એમાં કોઈ પણ એક્સપાયરી ડેટ આ વર્ષની દવામાં આપણે ફાળવણી કરી નથી. આ જૂનો સ્ટોક હશે. પણ જો પશુધન નિરીક્ષક એમ કહેતા હોય કે મને એક્સપાયરી ડેટની ખબર નથી પડતી તો એ વસ્તુ ખોટી છે. એમણે જાતે કરી અને આ બધું ઉપજાવ્યું છે. હું મીડિયાની સામે ખુલ્લેથી કહું છું, એમણે જાતે ઉપજાવ્યું છે. વેટરનરી ઓફિસરની ગેરહાજરીમાં એમને ખબર નથી પડતી તો કેમ્પ ચાલુ કરવાની જરૂર શું? પહેલો ક્વેશ્ચન એ આવે છે. એમણે કેમ્પ જાતે ચાલુ કર્યો છે, કેમ્પ પૂરો કરી નાખ્યો છે અને પછી ડૉક્ટરને જાણ કરે છે, બરાબર? એટલે તો એમને કેમ્પ જ ન કરવો જોઈએ. જો દવામાં ખબર નથી પડતી તો મારો સ્પષ્ટ નિવેદન છે, એમને કેમ્પ ન કરવો જોઈએ. હું મારી રીતે બધી તપાસ કરીશ. જે દવાઓ આ સ્ટોક ત્યાં પડ્યો છે, કેટલો પડ્યો છે, શું કરવા પડ્યો છે, એની બધી તપાસ ઓન પેપર આપણે કરીશું. સાહેબને પણ હું અત્યારે પણ નોટિસ આપીશ હમણાં જઈને, એમની પાસે શું દવાઓનો જૂનો જથ્થો પડ્યો છે. આ PB ચૌધરી કેમેરો કરજો. PB ચૌધરી જે છે આપણે લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર, એને કોણે દવા આપી છે? એ જાતે લઈ આવે છે ત્યાંથી. બરાબર, એનો ખુલાસો તમે લેશો. ક્યાંથી લઈ આવ્યા જાતે? ICDPના સેન્ટર ઉપરથી. સેન્ટર ઉપરથી વગર જ કહે છે કે મેં લઈ આવ્યા છે. બરાબર છે. તમને આ દવા કોણે આપી છે? જૂથ મથક મપનીએ ફાળવેલી. રાખો ને કોણે ફાળવી? જૂથ મથક મપનીએ ફાળવેલી છે અને એ દવાનું મેડિસિન સ્ટોક રજિસ્ટર એમને નિભાવવાનું હોય. દવા એમના નામ બોલો, કોણે આપી? ડૉક્ટર RU ચૌધરી સાહેબને નિભાવવાનું હોય અને ડૉક્ટર RU ચૌધરી સાહેબને એ દવા એમના હસ્તક રાખવાની હોય, એમની કસ્ટડીમાં હોય. આજે એમણે તમને કાઢીને આપી કે તમે જાતે લઈને આવ્યા? હું જાતે લઈને નહીં આવ્યો, તમને એમણે કાઢીને આપી? જાતે લઈને નહીં એમણે કાઢીને આવ્યો. આપી? એમને વારે ઘડીએ અમે રજૂઆતો કરીને થાક્યા છીએ
કે ભાઈ આ દવા તમારા લઈને આવવાની હોય છતાં એ કેમ્પમાં અમે બોલાવીએ તો આવે ના ટાઈમ એમને ફાળવેલી એમને જે આલેલું ખોખું એ જ લઈને આવ્યો ચૌધરી સાહેબ આજે દવા ત્યાંથી ઉપાડીને તમે લઈ આવ્યા કે આપણે આપી છે એમ પૂછ્યું. એમને આપી એ લઈને આવ્યો હું ધમકાવો નહીં સાહેબ સાહેબ આ તમે ગાળો બોલવા વાળી ગયા છો સાહેબ આ તમને કોણે આપી દવા એ પોતે ક્યાંથી ફાળવેલી ફાળવી એમને આઈસીડીપી ફાળવેલી નામ બોલો ડોક્ટર આર્યુ ચૌધરી સાહેબે ચૌધરી તમારું નામ શું છે આખું બોલો ડૉક્ટર આર્યુ ચૌધરી. આ દવા ક્યાંથી આવી પથ્થરમાં? મને આનું ગમે રાજેશભાઈ બોલો. તમારું નામ શું છે આખું? ડૉક્ટર આર્યુ ચૌધરી. ક્યાં તમે અત્યારે ફરજ નિભાવો છો? હું આ મદદનીશ પશુપાલન નિયામક વિથોણ ખાતે ફરજ બજાવું છું. બરોબર, કેટલો એરિયો લાગુ પડે તમને? મને 5 તાલુકા જેવા લાગુ પડે છે. ક્યાં ક્યાં? 5 તાલુકા નખત્રાણા, નખત્રાણા. હા બોલો ને તમે, ઈ તો વાંધો નહીં, તો રહેશે. ક્યાં તાલુકા આવે? નખત્રાણા, માંડવી, મુન્દ્રા અને નખત્રાણા, હા, પછી લખપત અને અબડાસા અને બીજા ચાર્જમાં છે. તો આ ભુજ તો તમારું આવ્યું જ નહીં ને અંદર 5 એ ચાર્જમાં છે. એ ચાર્જમાં છે. તો હવે આ દવા તમે ક્યાંથી આપી આપો એને ચૌધરી જે આ દવા અમે એમને નથી આપી, અમે એમને નવી દવા આપી છે. એ રેકોર્ડ છે તમારી પાસે નવી દવા? હા, નવી દવા આપી એ અમારા રજિસ્ટરમાં રેકોર્ડ છે. અમે આ દવા એમને ફાળવી નથી, આ જૂની દવા છે લઈને આવ્યા છે. અમે નવી દવા એમને ફાળવી છે, અમે જૂની દવા એમને ફાળવી નથી. ઓકે, તો ભાઈ આ ક્યાંથી આવી એકચ્યુઅલી? આ સ્ટોક ક્યાં બહારથી આવ્યો છે? ગુજરાત બહારથી આવ્યો છે કે ક્યાંકથી આયાત કરેલો છે? શું છે આ છતો? આ એક્સપાયરી ડેટ ક્યાં હતી દવા? એક્સપાયરી ડેટ એમની જોડે રાખેલી હશે, એ લઈને આવ્યા છે. એમને ઉપયોગ કરી દેવાની હોય અને અમે નવી જ દવા ફાળવી છે. કેમ ફાળવું? અમે જૂની દવા ફાળવી જ નથી. ઓકે, તમારા રજિસ્ટરમાં એન્ટ્રી છે એની? હા, નવી દવા ફાળવણી એની અમારી જોડે ઓફિસમાં ત્યાં સીસીટીવી કેમેરા છે? સીસીટીવી કેમેરા નથી. તો રેકોર્ડ કેવી રીતે રહેશે? ખબર કેમ પડશે તમે સાચું બોલો છો કે આ સાચું બોલે છે? બેમાંથી ઇન્સ્પેક્ટર સાચું બોલે કે તમે સાચું બોલો છો? ખબર કેવી રીતે પડશે આપણે? એનો એવિડન્સ તમે કેવી રીતે આપશો? કારણ કે આ મુદ્દો તો હવે બહુ આગળ જવાનો છે. એવિડન્સ શું છે તમારી પાસે? રજિસ્ટર છે અમારા જોડે. અમે એમાં સાઈન છે ફાળવણી એની રજિસ્ટરમાં ઇન્સ્પેક્ટરની? ઇન્સ્પેક્ટરની સાઈન નથી. અમે તો રજિસ્ટર વગર તમે આપી દો? આ ભાઈ આવશે તો એને આપી દેશો? ના, ના, ભાઈને ના. આપી દેશો? ગમે એને આપી દેશો? ના, ગમે એને ના આપીએ. અમે પશુધન નિરીક્ષકને જ આપી છે. મારી સાઈન નથી તો મારી જવાબદારી ક્યાં થાય? તો પછી આ દવા ક્યાંથી મારી આવી? જોડે સત્તા જ નથી. મારી જોડે સત્તા ખાલી તો એ કે રજિસ્ટરમાં તમારી સહી નથી. એમ નહીં, તમારી સહી વગર દવા આવી કે કેવી રીતે આવી? હા, સહી તો એમની જથ્થો એમના જ સહી તો એને કરી જ નથી. એકચ્યુઅલી ક્યાંક ગડબડ થઈ છે. હવે ક્યાં થઈ છે એ તમારો તપાસનો વિષય છે. આગળ જશે આ વાત કલેક્ટર સુધી જશે અને આ વાત જે છે ગુજરાત સરકાર સુધી પણ જશે. પણ તમે આમાં એકચ્યુઅલી ખરેખર ક્યાંથી આ લૂપ પોઈન્ટ ક્યાંથી આવે છે? અમે નવી દવા ફાળવી છે અને આ લઈને આવ્યા છે જૂની દવા. એ જ લૂપહોલ છે. અમે જે નવી દવા, ખરેખર આ કેમ્પો અત્યારે ચાલી રહ્યા છે એના માટે અમે નવી દવા ફાળવી છે. નવી દવા એ લોકો વેચી નાખી? એ એમને આપેલી છે નવી દવા. અમે ચૌધરીભાઈ, નવી દવા ક્યાં છે? મારા જોડે કોઈ સ્ટોક આવી જાઓ આગળ. મને નવી દવાઓ કોઈ મારી જોડે મારા હસ્તક નથી. હા, તો આ નવી દવા આઈસીડીપી ના જાતીય આરોગ્ય સારવારની કોઈ દવા મારા હસ્તક મેં મેળવેલ નથી. એ એમની જ કસ્ટડીમાં છે. એમની જ કસ્ટમ. એમની જ કસ્ટડી. કરી અને પહોંચાડેલી છે મારા સેન્ટર ઉપર રૂટ આવ્યો હોય તો જણાવો, આધાર પુરાવા સાથે, કિલોમીટર લોગબુક સાથે. તો હવે આ એકચ્યુઅલી ખરેખર તમારી જવાબદારી આવે છે. લાસ્ટમાં શું કહેશો? આઈસીડીપીની દવા ફાળવી છે. આઈસીડીપીને એક ચેનલ હોય છે. ફાળવી છે. અમે જૂન એન્ડ અથવા જુલાઈ સ્ટાર્ટિંગમાં જ્યારે પણ દવા આવી એના વિધિન અઠવાડિયા 10 દિવસમાં અમે ફાળવી નાખી છે. કારણ કે 1/8થી અમારે કેમ્પ ચાલુ કરવાના થાય. એટલે કેમ્પ ચાલુ થાય એ પહેલાં અમે બધા તાલુકાવીઓને, મારા જિલ્લા પંચાયતમાં જે પણ તાલુકાવીઓ છે બધા તાલુકાવીઓને મેં ફાળવેલી છે. અને આઈસીડીપીની છે તો આઈસીડીપીના નાયબ પશુપાલન નિયામકને મેં ફાળવેલી છે. આઈસીડીપીના નાયબ પશુપાલન નિયામકની જવાબદારી છે એમના સેજાના જે પણ પશુધન નિરીક્ષકને ફાળવવાની હોય ને ફાળવે. એમાં અમારી જવાબદારી. હા, તમારા સિનિયર કોણ છે? નહીં, સિનિયર નથી. ના ના, એટલે અમારે એનો ખુલાસો લેવો હોય. કારણ કે તમે 3 જણા પોતાની વાત રજૂ કરી. તમારા અધિકારી ના, કચ્છમાં અત્યારે સિનિયરની વાત નથી. કચ્છમાં નાયબ પશુપાલન અમારા સિનિયર અધિકારી આગળ પછી વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામક આરજેડી સાહેબ આવશે. એ બનાસકાંઠા બેસે છે. અથવા તો ગાંધીનગરમાં ડાયરેક્ટર મેડમ આવે છે. સીધી નંબર બોલો એટલે અમે જે છે ને એનો ઇન્ટરવ્યુ લેશું. તમે ઓનલાઈન જ બોલો, જેથી કરીને આ લોકો પણ, પશુપાલકો પણ એમની સાથે ખુલાસો લેશે. બધા નંબર નોંધી લેજો. કાંઈ વાંધો નહીં. કોના નંબર આપું? જે તમારા અધિકારી, તમારા જે સિનિયર હોય એના. આમાં તો રેકોર્ડ થાય છે, લખી લેજો જે હોય. અમારા જે આરજેડી સાહેબ છે ડૉક્ટર કેજી બ્રહ્મક્ષત્રી સાહેબ, એના નંબર છે 99090 84 429. બરાબર. ક્યાં બેસે છે? એક બનાસકાંઠા બેસે છે. બનાસકાંઠા અને અમદાવાદ 2 રિજિયન એમની પાસે છે. લગભગ 10-11 જિલ્લા એ સંભાળી રહ્યા છે. ઓકે, પછી ગાંધીનગરમાં કોણ છે તમારા આમાં સચિવ કે? ગાંધીનગરમાં અમારા અધિક પશુપાલન નિયામક સાહેબ વસાવા સાહેબ છે.
વસાવા સાહેબને પણ નંબર આપી દઉં 98 798 42 626. ઓકે, હવે તમારે પશુપાલકોને ટેલિફોનિક ઇન્ટરવ્યુ લેવાનો છે આ ઘટના બની છે એનાથી. ઓકે, હવે સાહેબ તમે શું એક્શન લેશો આના વિશે? આજે આખું વસ્તુ થઈ જાય તો પશુ મરી જતા. ના સવાલ જ નથી ને, એ તો આ તો બહુ ગંભીર ભયંકર ગુનો કહેવાય. એટલે એમાં પશુ મરી જાય કે ન મરી જાય, પણ આ વસ્તુ તો થવી જ ન જોઈએ. એક્સપાયરી ડેટવાળી દવા તો હું પોતે પર્સનલી એનો વિરોધ જ કરું છું કે ન જ વપરાવી જોઈએ. તો આ જે પણ દવાઓ ત્યાં છે એનું હું ત્યાં પણ જઈ અને રોજકામ કરીશ, અને શું કરવા આપણે નિકાલ નથી કર્યો એનો ખુલાસો. આ તો જાગૃત ગામ છે સાહેબ હું એ જ કહું છું, મેં હમણાં જ દવા ફાળવી છે. એક પણ દવા એક્સપાયરી ડેટવાળી મેં ફાળવી નથી. આ એમની પાસે જૂનો સ્ટોક છે એ લઈને આવ્યા છે. હમણાંની દવા ફાળવી એ નથી લઈ આવ્યા, હજી પણ ક્લિયર. કચ્છ જિલ્લાના વડા છો ને અત્યારે, તો તમે બધાને જાણ કરી છે ફોનમાં કે દવા તમે જોઈને આપજો, નહીં તો પશુપાલકો જેમાં 15 ગામ દેખાડ્યું એમની બીજા લોકો જો ન જાગૃત જાણ થાય. એટલે સાહેબ હું વેટરનરી ઓફિસર છું, તો મને એટલી ખબર પડવી જ જોઈએ કે એક્સપાયરી ડેટવાળી દવાઓ વાપરવાની આવતી નથી. અને આ વખતે જે કેમ્પમાં મેં દવા ફાળવી છે એમાં આ એક પણ દવા ફાળવેલી પણ નથી. એક્સપાયરી ડેટવાળી દવા કોઈ ફાળવેલી જ નથી, કારણ કે દવાઓ અમને ઉપરથી ગાંધીનગરથી આવી છે. મેં પરચેસ પણ નથી કરી, બરાબર. એટલે એ તો ગાંધીનગરથી ડાયરેક્ટ આવી છે. આખા રાજ્ય લેવલે પરચેસ થતું હોય એટલે એ લોકો કેટલું બધું ધ્યાન રાખતા હોય. એમાં એક પણ દવા એક્સપાયરી ડેટની દવા નથી. જ્યારે દવાઓ અમને આવી ત્યારે બધી દવાઓ મેં પર્સનલી ચેક કરેલી છે. એક પણ દવા એક્સપાયરી ડેટની નથી, એની હું ખાતરી આપું છું. હવે ફાળવણી કર્યા પછી એ લોકો એ દવા નથી લઈ આવ્યા, બીજી દવા લઈ આવ્યા છે. એ શું કરો બન્યું છે એ ખુલાસો અમે આમનો માંગીશું. આપણે ત્યારે પણ એ લોકો પોતાની જાતે જ લઈ આવ્યા હશે. અમે કોઈ દવા એક્સપાયરી એના સામે એક્શન શું લીધા તમે? ના, મને ખબર જ નથી એ વસ્તુની. અત્યારે ખબર પડે છે, તમે કહો છો ત્યારે જાણ થાય છે. તમને જાણ કરે તો જ ખબર પડે. એ પેલા કેમ તમારું કેમ વોચ? સાહેબ એ તો એ આઈસીડીપીનો એમનું વોચ હોવું જોઈએ ને. આઈસીડીપીના સેન્ટર છે બધી જગ્યાએ તો હું પહોંચી નથી વળવાનો નાયબ પશુપાલન નિયામક તરીકે. છે, કારણ કે આ મને લાગે છે કે 33 જિલ્લા 252 તાલુકામાં ગડબડ થઈ હશે. તમારી શું રજૂઆત હશે ગાંધીનગર સુધી? સાહેબ આ આવ્યા એના પહેલાં હું અપેક્ષા લઈને બેઠો હતો કે ભાઈ જિલ્લા લેવલેથી સાહેબ આવશે, એ કંઈક ને કંઈક ન્યાય દેવડાવશે. આ સાહેબ પર જવાની પણ ઉતાવળ કરી રહ્યા છે. પછી મને જ્યાં સુધી જાણવા મળ્યું છે આ પગેરું જાય તો કંઈક ગાંધીધામના ગોવિંદ સુધી જાય એમ છે. કોણ ગોવિંદ છે એ મને આગળ મને ખબર નથી. જો તપાસ કરે અને જો બધેના આખા મોબાઈલ એના જો ડેટા ચેક કરવામાં આવે તો ગોવિંદની જે મધ્યસ્થી છે એ ગોવિંદ સુધી પગેરું જાય એવું છે. આવું મારું માનવું છે. અને આ બેદરકારી કોઈ સ્વીકારવા તૈયાર નથી. જેની જવાબદારી જ નથી, જેની કોઈ દવા લેવાની જ નથી, એવા ઉપર ઢોળવામાં આવી રહ્યું છે. તો આ શું થયું? એક નાનો કર્મચારી જેની કોઈ મેડિકલ એને દવા લેવાની જ જવાબદારી નથી, જેને દવા લેવાનું એને ખાલી સ્ટોક રજિસ્ટર નથી અને દવા લેવાની જરૂર નથી, એવા ઉપર ઢોળી દેવામાં આવ્યું છે. એટલે શું થયું? આ બધા મિલીભગત, બરાબર છે. એટલે આવા કેમ્પ મિલીભગતથી ચાલી રહ્યા છે. અને 1 મહિનો પહેલાં અમારા ગામમાં એક્સપાયર ડેટ આવી ગઈ હતી, એના પછી એને 15 કેમ્પ કર્યા છે. હવે આ બાબતે જો ચોક્કસ ન્યાય મળે તો અમે ચોક્કસપણે આપણો સિદ્ધાંત છે કે ન્યાયની રાહ જોઈ. અન્યથા મતલબ ન્યાય ન મળે તો આ એક પદ્ધરનો પ્રશ્ન નથી. આ આખું તમામ કચ્છ જિલ્લાની ગાયોનો પ્રશ્ન છે. તો ગાયો બાબતે અમે બધાને અપીલ કરશું, ખાલી પદ્ધર નહીં, કે ગાયો બાબતની અંદર ગૌપ્રેમી માણસો આ બાબતમાં જોડાય અને આને ગાયોને ખોટી દવા આપીને ખોટા સુયા માર્યા છે, ઇન્જેક્શન માર્યા છે, જેનું કોઈ મતલબ નથી. તો આપણે ગાય માતા માટે છેલ્લે સુધી લડવું એ આપણી ફરજ છે. ન્યાય મળે તો અમે ચોક્કસપણે ન્યાયની રાહ જોશું. સાહેબ આજે જાતિ પશુ આરોગ્ય સારવાર કેમ્પ અહીંયા પદ્ધર ગામે ગૌશાળામાં યોજેલ હતો સરકારશ્રી દ્વારા. જે કેમ્પ યોજેલો હતો એ કેમ્પ 1 મંથ પહેલાં યોજેલો હતો 18/7/2025ના. જ્યારે પણ એક્સપાયર ડેટની દવા આવેલી હતી, જે અમારા પશુપાલકના ધ્યાને આવેલી કે ભાઈ આ એક્સપાયર ડેટની દવા આવેલી છે, જે પશુપાલકના આવતા એને વાત જોઈ કે ભાઈ હવે જ્યારે પણ કેમ્પ થાય ત્યારે આપણે રૂબરૂ જ વાત કરવી પડશે, નહીં તો આ લોકો સ્વીકારશે નહીં. અને આજે કેમ્પ થતાં એ પશુપાલક અહીંયા આવી અને કીધું કે ભાઈ આ જે છે એક્સપાયર ડેટની ગોળી પહેલાં અગાઉ લીધા હતા. તો અમે સ્થળ ઉપર આવીને ચકાસ કરતાં મોટા પાયે એક્સપાયર ડેટનો જથ્થો અહીંયા મળી આવેલ છે. જે બેદરકારી કહેવાય કે એક્સપાયર ડેટનો જથ્થો હકીકતની અંદર એને નષ્ટ કરી દેવાનો હોય છે. જે એક્સપાયર ડેટ પૂરી થતી હોય છે ત્યારે એને નષ્ટ કરી દેવાનો હોય છે. જે એક્સપાયર ડેટનો જથ્થો એને નષ્ટ કરેલ નથી, એની મેલી મુરસાદ હતી કે ભાઈ આ જથ્થો ચલાવી લેવામાં આવશે. અને પશુપાલક છે આબોલ જીવો તો શું સમજે, અને ખોટી દવાઓ આપી અને પશુઓને ખોટા ઇન્જેક્શનો આપીને પાપ કરી રહ્યા છે. હવે ગામના લોકો એટલા માટે જ ભેગા થયા છે કે અહીંયા પશુના ખોટા કેમ્પો ચલાવી રહ્યા છે અને ખોટા એક્સપાયર ડેટના નામે. આ તો હું એમ કહું છું આજે તો અહીંયા પકડવામાં આવ્યો છે. બાકી આ સ્કેમ તમામ હું ખાતરીપૂર્વક કહું છું કે આને જે આખા જિલ્લા લેવલમાં આ સ્કેમ ચાલી રહ્યો છે. એક્સપાયર ડેટ હોય અને ક્યાંક તો એને જે નોર્મલ જે આવતી હોય દવાઓ પણ વેક્સિનેશનના નામે આપી અને ઓરિજિનલ જે દવાઓ છે એ સગે વગે કરી અને એને ડાયરેક્ટ બારાબાર વેચી દેવામાં આવે છે. અને હકીકતની અંદર જો કોઈનામાં નીતિમત્તા હોય અને કોઈને પણ ગાયો પ્રત્યે લાગણી હોય તો આ નીતિમત્તાના ધોરણે આની ચોક્કસપણે ઊંડી તપાસ થવી જોઈએ, જેનાથી કરી અને આ જે ગાયોને ખાલી હેરાન પરેશાન ખોટા ઇન્જેક્શનો આપ્યા છે એમ કંઈ તો ખોટું નથી કે દવા મેડિકલ વગરના. અને આવા માણસોની જો તટસ્થ તપાસ થાય
તો આને હકીકતનું દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય એમ છે. આખા જિલ્લાની અંદર ચાલી રહ્યું છે. અહીંયા ઘણી બધી જોવા મળી રહી છે. એક દવા જોવા મળી રહી છે. હકીકતની અંદર અહીંયા આવીને કેમ્પ પણ એના જે ઓથોરાઇઝ નથી, જે પીઆઈ કરીને છે એને કેમ્પ એને જ ચલાવવાનું ચાલુ કરી રાખ્યું હતું. જે મૂળ હકીકતની અંદર અધિકારી આવવા જોઈએ એ પણ નહોતા આવ્યા અને એનાથી પહેલાં જ પણ અહીંયા આગળ ચાલુ કરી રાખ્યું હતું. એટલે ડબલ બેદરકારી. આમ જોવા જાય તો આ બાબતે 3 બેદરકારી થઈ રહી છે. એક એક્સપાયર ડેટ નષ્ટ નથી કરી અને ત્રીજું ઓથોરાઇઝ માણસ ન હોવા છતાં પીઆઈ દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે. અહીંયા મતલબ કેમ્પ ચાલુ કરવામાં આવ્યું હતું. ચોક્કસપણે અપીલ કરું છું. આના ઉપરથી પણ જણાઈ આવે છે કે જે હકીકતની અંદર જે જથ્થો ફાળવવામાં આવે છે એ જથ્થો બારાબાર સગે વગે થઈ જાય છે અને આ એક્સપાયર ડેટ હોય કે એવા અનેક ખોટા કેમ્પો પણ હું કહું છું કે ખોટા કેમ્પો પણ થાય છે. ખાલી એક્સપાયર ડેટની ખોટા કેમ્પો હું ખાતરીપૂર્વક અહીંયાથી કહું છું કે ખોટા કેમ્પો થાય છે અને તમામની જો ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો આનો પગેરો અહીંથી કરી અને ગાંધીધામ સુધીની અંદર દવા વેચાતી જે ગાંધીધામ સુધી દવા વેચાય છે એ પગેરો પકડવામાં આવે તો આમાં ઉપરના અધિકારીઓ પણ જિલ્લાના ઉપરના અધિકારીઓનો પણ આમાં 100% ચોક્કસપણે આમાંથી સાથ નીકળશે. હું ખાતરીપૂર્વક કહું છું. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.